આજે હતી વાઘનગરમાં ટુર્નામેન્ટ અને જીતી ગયા ગોપાલભાઈ ફાઇનલ મેચ. જય દ્વારકાધીશ મિત્રો, સવારમાં નાઈ ધોઈને થઈ જાવ તૈયાર અને ગાયકા નીકળી જાવ મેચ જોવા માટે, કારણ કે આજે હતી વાઘનગરમાં ટુર્નામેન્ટ. હું તો હજી ગ્રાઉન્ડે પૂગ્યો જ હતો, તો ગોપાલભાઈની ટીમ આખી પૂગી ગયેલી હતી ગ્રાઉન્ડે મેચ રમવા માટે. अरे बड़े खतरनाक लोग हैं। અને મારી ઘોડે મેચ રમતા આવડે નહીં, તોય તે બેટ લઈને છોટી પીડો મેચ રમવા. अरे बाप रे, ये तो धोती खोल रहा है। અને ગોપાલભાઈ ને ઓપનિંગ ઉતારી દીધા ને ગોપાલભાઈ છક્કા ઉપર છક્કા મારતા હતા. જોવો આજે તો ગોપાલ એટલી બધી મહેનત કરતો હતો ને કે મને લાગ્યું કે આજ ફાઇનલ જીતવાનો છે પાક્કું. તો ફાઇનલી ગોપાલભાઈ આવડ થઈ ગયા ને બેટ મૂકીને વહી આવ્યા. અમુક સડા પેરી પેરીને આવ્યા. સડા ઘીરે પહેરવાની વસ્તુ છે સાહેબ, બજારમાં રખડવાની વસ્તુ નથી. અને આ બેનો પ્રેમ તો જોવો, તમે ક્યારે જોયો જ નહીં હોય આવો પ્રેમ તો. कमरा में आवा। એટલી જ વારમાં મેચ જોવા માટે મેદાનમાં આવી જાવ. દેવોનો દેવ ગરીબોનો દાતાર આશીષ. અને જે મેચ જોવા આવેલા હોય એને ધર્મેશભાઈ પાણી પાતા હતા ને પાણીના 5 પૂઈન્ટ લેતા હતા. अरे बाप रे, ये तो धोती खोल रहा है। એટલી જ વારમાં ટ્રેન નો સમય થઈ ગયો ને ટ્રેન પસાર થઈ ગયા એટલે ઘડી કરી જો બ્રેક. क्या बोला तूने? આ બધા મિત્રો વાઘનગર ના છે ને જયારે અમારા ગામમાં ટુર્નામેન્ટ રમાય એટલે આ બધા મિત્રો આવી જાય મેચ જોવા માટે. ફાઇનલ મેચ ચાલતી હતી અને ગોપાલભાઈ ની આવી ગઈ બેટિંગ અને ગોપાલભાઈ છક્કા ઉપર છક્કા મારતા હતા. અને ગોપાલભાઈ છેલ્લો છક્કો મારીને મેચ જીતાડી દીધી ફાઇનલી. અને તો ઓલી આઈપીએલ નો જીતા હોય એવી રીતે એ બધા મળતા હતા. અમને ખબર ન હોય તો કહી દો, સતીનભાઈ છે અમારા મોટા બોલર, 1 ઓવરના 6 વિકેટ ખેડવી. પછી તો સુમિત્રા ગાડી કાઢીને નીકળી જાય ઘર તરફ. તો ચાલો હવે મળીએ બીજા મિની વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.